ને શેર છે, સાંભળજો શૈલેષભાઈ. હાજી હાજી ઇરશાદબેન ઇરશાદ. વગર દાંતે મૂકીને બોર મોંમાં વૃદ્ધ કા મલકે, વગર દાંતે મૂકીને બોર મોંમાં વૃદ્ધ કા મલકે, હશેના સ્વાદ બોરાનો હૃદય શૈશવને મમળાવે. બહોત અચ્છે બહોત અચ્છે. હશેના સ્વાદ બોરાનો હૃદય શૈશવને મમળાવે. ને મળ્યું ઘર ગાર માટીનું ને દીવો શબ્દનો બળતો. મળ્યું ઘર ગાર માટીનું, આપણો નશ્વર દેહ. મળ્યું ઘર ગાર માટીનું ને દીવો શબ્દનો બળતો, ગયા ભવનો ચરુ ઉકળે કવિતા એ જ સર્જાવે. ગયા ભવનો ચરુ ઉકળે કવિતા એ જ સર્જાવે. નથી જેના ઉપર છત આભ એને રોજ ધમકાવે. ભલે હો ફાંકડા રંગો છતાંય એ જ ફફડાવે. સૌનો ખૂબ ખૂબ આભાર. એસપી યુનિવર્સિટી, જીટીપીએલ, શૈલેષભાઈ પટેલ સાહેબ, અનુબેન, બધાનો ખૂબ ખૂબ આભાર છે. દુઃખ તો યાર દિવાલોનું છે. આપણે બહાર જઈએ ને તો ધરતીકંપ પણ આપણું કંઈ ના બગાડી શકે. મારું એ કહેવું છે, અહીં બેઠા છીએ આપણે આશ્ચર્યચકિત થવાનું ભૂલી ગયા છીએ. આપણે આટલી કવિતાઓ જો બોલાતી હોય આપણે તાળી પાડીએ. આપણે કારણ કે આપણે રેઇનકોટ પહેરીને આવ્યું નથી. આપણે ચામડીના માણસો છીએ. આપણે સંવેદનશીલ માણસો છીએ. એકવાર બને છે એવું કે છોકરો આવે છે રિઝલ્ટ લઈને, પપ્પા કહે છે કે કેટલા ટકા આવ્યા બેટા? એટલે છોકરો કહે છે કે પપ્પા 90%. તો પપ્પા હાથમાં માર્કશીટ જોવે છે તો અંદર 50% જ લખેલા હતા. એટલે પપ્પા એકદમ ગરમ થાય છે. આમાં તો કે 50% જ લખ્યા છે, કે 40% આધાર કાર્ડ લિંક કરશો ને એટલે ખાતામાં આવી જશે. કે મારે એ કહેવું છે, આપણે હસવાનું છે, આપણે રોમાંચ સાથે કવિતા માણવાની છે. આદરણીય ઉષાબેન ઉપાધ્યાયનું કામ પણ એટલું વડલા જેવું છે. એ બધાને સાથે લઈને કામ કરી રહ્યા છે, એનો આનંદ છે. જોરદાર તાળીઓ એકવાર એમના માટે, કાવ્ય પઠન માટે. એકવાર ટીચર નોંધ મોકલે છે ઘરે છોકરાને. મારે તમને બધાને હાસ્યમય ચૈત્ય કરીને આપણે કવિતા સાંભળવાની છે. મારે એ કહેવું છે કે ટીચર નોંધ મોકલે છે ઘરે કે તમારો દીકરો ભણવામાં હોશિયાર છે, ગાયત્રીબેન આજ્ઞાંકિત છે અને બધું જ માને છે, પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય જરા વધારે બગાડે છે. એટલે એની મમ્મી વળતી નોંધ મોકલે છે રાજેશ્વરીબેન કે આનો કોઈ ઉપાય હોય તો કહો ને, એના પપ્પાનો પણ આ જ પ્રોબ્લેમ છે. કે મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું. હા, આ માનો પ્રેમ છે ને દુનિયામાં એ બધા પ્રેમ કરતાં ચડી જાય. કારણ કે મા અને દીકરા સિવાયનો પ્રેમ સ્ત્રીનો દરેક પાત્રે બદલાતો હોય અને પછી પર્સન્ટેજ ઓછા થતાં છેલ્લે પતિ સુધી પહોંચે. માલા ટેક્સી ડ્રાઈવરને પૂછે છે ઉષાબેન કે મારે એરપોર્ટ જવું છે, કેટલું ભાડું? કે 250 રૂપિયા. કે મારે પતિ સાથે જવું છે તો કે તોય 250 રૂપિયા જ. એટલે માલા પતિ સામે જોઈને કહે છે, જોયું ને, તમારી તો કોઈ કિંમત જ નથી. પણ એની સૌથી વધારે કિંમત સ્ત્રીને પોતાના પતિની હોય છે અને એ પોતાનું આખું એના ઉપર જીવે છે. 93% એના ગુણ તો છે જ, પણ 7ને સુધારવામાં આખી જિંદગી એ પૂરી કરે છે. એ 100% થઈ જાય. અને એટલે તો આપણો પરિવાર ટક્યો છે, આપણું ઘર ટક્યું છે. મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું. મમ્મી બોલતા તો શીખ્યો હું છેક 5મા ધોરણમાં. ત્યારે બહુ રોપથી મમ્મી એવી બૂમ ઘરે આવીને પાડેલી. બા ત્યારે સહેજ હસેલી કારણ કે બા સાદો પોસ્ટકાર્ડ પણ માંડ લખી શકતી. બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એ પણ યાદ નથી. ને છતાં પણ એ કુકિંગની ડીશ શીખવા કોઈ કુકિંગ ક્લાસમાં ગઈ હોય એ પણ યાદ નથી. છતાં પણ અંગ્રેજી નામોને ખડક્યા વગર એ થાળીમાં જે પણ મૂકતી ને એ બધું અમૃત બની જતું. મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું. અને આ માની વાત છે. માની જે વાત કરીએ છીએ ને આપણે, માને મહિલા દિવસ એટલે માથી શરૂઆત થાય. અને સ્ત્રી તો 1 થી 60 વર્ષની હોય ને, બાળકી હોય 1 વર્ષની હોય, 2 વર્ષની હોય, તમારી દીકરી હોય, તમારી બહેન હોય. તમારી દીકરી હોય તોય તમારા માથે જ હાથ મૂકે કારણ કે એનો જન્મ જ મા તરીકે થયો છે. એ તમને સાચવવા માટે થયો છે. આપણે મહિલા દિવસ તો ઉજવીએ છીએ, પણ એની સાથે સાથે આપણે એટલું તો
આપણે એટલું તો ધ્યાન રાખીએ કે આપણા ઘરમાં જે કિલ્લોલ થઈ રહ્યો છે, જે હસવાનો જે ચિંતા કરે છે ને, રાત્રે 1 વાગ્યા સુધી નવરાત્રિમાં ગરબામાં રમ્યા પછી એકદમ ધૂળ થયા પછી પકોડીની લારી પર પકોડી ખાવાની તાકાત તો બેન જ કરી શકે. હે, અમારે ત્યાં આપણે જે પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ થયો, એટલી બધી પબ્લિક તમે જુઓ તો બેન 15-20 હજાર 30 હજાર, પણ કોઈ પુરુષના મોઢા પર એવો ભાવ જ ના હોય કે મારે જોવા જેવું છે. બધી જ બહેનો ત્યાં લઈને આવી હતી, એમાં હું પણ હતો. એટલે મારી વાત એ કરવી છે કે આ શક્તિ છે, એક મર્દને જન્મ આપે છે, એ શક્તિની કેટલી તાકાત હોય ને એટલે આપણો પરિવાર ચાલે છે, આપણું ઘર ચાલે છે. મારે આદરણીય બેનશ્રી, આપણે જે કોઈને વાત એ કરવી છે કે આપણે કોઈને ગુલાબ આપીએ ને એ પ્રેમ નથી, પણ ગુલાબની જેમ રાખીએ ને એ પ્રેમ છે. આદરણીય બેનશ્રી માલિની ગૌતમને મારે વિનંતી કરવી છે. જાબુઆ એમપીથી આવે છે, પણ સંતરામપુરમાં એસોસિએટ પ્રોફેસર તરીકે, અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્યરત છે. સુંદર કવિતાઓ લખે છે. અનેક આપ પાછળ માણી રહ્યા છો, દરેક બેનનો બાયોડેટા આવે છે. હું વાત કરું તો મને એવું લાગે કે તાજમહેલ પર તંબુ બાંધતો હોય બધા વિશે, એટલી બધી એમની એકેડેમિક કારકિર્દી છે. એટલે તમારે વાંચવાની છે, અહીં કવિતા પઠન પણ તમારે માણવાનું છે, અને જોડે જોડે તમારે એમને તાળીઓથી ગડગડાટથી વધાવવાના છે. એમને ખબર પડે કે એમની કવિતા તમારા સુધી પહોંચે છે. અને આ બધું જ આપણે જે સાંભળીએ છીએ ને કલરવની દુનિયામાં જઈએ છીએ. તમારા મોબાઈલને સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો. તમારા હૃદયમાં મારે ગુજરાતી કરવું છે, સંસ્કૃત કરવું છે, હિન્દી કરવું છે. કારણ કે આપણી બધી માતૃભાષા, રાષ્ટ્રભાષા અને આપણી પૂર્વોત્તર, આપણી વેદની ભાષાની સાથે આપણે કવિ સંમેલન માણી રહ્યા છીએ. આપણે GTPL ગુજરાતીની મારે થોડી વાત કરવી છે. કાવ્યરસના માધ્યમથી અમે 267 એપિસોડ કાવ્યપાઠના અમે પ્રસારિત કર્યા છે. જયેન્દ્ર મિલાવર સાહેબ અહીં બેઠા છે. અમે કાવ્યહેલી અમરેલી બાદ અહીં વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા છીએ. કાવ્યરસમાં 267 ને સ્પેશિયલ ડે કરીને 350થી વધારે એપિસોડ કર્યા છે. એમાં નાટ્ય રૂપાંતર આપણે ચર્ચા કરી છે, આપણે કવિઓના કાવ્યપાઠ કર્યા છે, કવિયત્રીઓના કાવ્યપાઠ કર્યા છે, કવિ મુલાકાતો કરી છે. પુસ્તક પરિચય નામના એક પ્રોગ્રામમાં 35 કરતાં વધારે એપિસોડ, પછી સર્જક સાથે સંવાદમાં અત્યારે 65 એપિસોડ છે. સ્વર સંગમ આપણે ગુજરાતી ગીતો ગઝલના સ્વરાંકનો નવા આપણે કરીને ત્યાં પ્રસારિત કરીએ છીએ. ખેતી ખેડૂત એગ્રીકલ્ચરનો શો ચાલે છે. જ્યોતિષ એક વિજ્ઞાન અમારી GTPL ગુજરાતી પર ચાલે છે. ઢોલિવૂડ ડાયરી, પછી તમે ધ્યાન રાખો તો આયુર્વેદ સાથે સંકળાયેલા પણ શો અમારી ચેનલમાં GTPL ગુજરાતી 282 પર ચાલે છે. આપ સૌને વિનંતી છે કે આ બધા જ ગુજરાતીના આપણા પારિવારિક શોના સંસ્કૃતિને જતન કરે એવા શો આપણે જાણો, માણો. અને મગજનું દહીં નામની અમારી કોમેડી સિરિયલ પણ આમાં ચાલતી હોય છે. મારે ખાસ તો વિનંતી કરવી છે માલિની બેન ગૌતમને સુંદર રીતે હિન્દીમાં કાવ્યપાઠ કરવા માટે વિનંતી. બેન આવો અને કાવ્યપાઠ કરો. बिना किसी भूमिका के सीधे कविता पर आती हूँ. मेरी पहली कविता का शीर्षक है मौसम यूं ही नहीं बदलते. बचपन में कस कर रिबन से बांधी हुई 2 चोटियां कब एक चोटी में बदल गई पता ही नहीं चला. घुटनों तक की छोटी सी फ्रॉक कब बड़ी होकर स्कर्ट मिडी और फिर सलवार कुर्ती होते हुए साड़ी में बदल गई पता ही नहीं चला. झूले पर बैठकर शक्कर रोटी खाते 2 छोटे छोटे हाथ कब रोटी पकाने लगे यह भी पता नहीं चला. सदियों से इसी तरह अपनी धुरी पर गोल गोल घूमती औरत अब थकने लगी थी. ढलते दिनों में अचानक जब एक दिन अपनी माया समेटते समेटते वह कुछ पल बैठी सुस्ताने, तब जाना उसने कि साड़ियों में घुटता है दम, कि साड़ियों में घुटता है दम. एक चोटी की जगह चेहरे पर उड़ते हुए कटे बाल अच्छे लगते हैं और रोटी पकाने की जगह अब शब्दों को पकाना पसंद आता है उसे. अपनी इच्छाओं की डोर थामे औरत अब नींद में भी गाहे बगाहे अपनी धुरी पर घूमते घूमते बदलने लगी है करवट. उसकी करवट के साथ डोलती है पृथ्वी.
उसकी करवट के साथ डोलती है पृथ्वी, कुछ नीचे झुक जाता है आसमान, ग्रह नक्षत्र बदल लेते हैं रास्ते, उतुंग पर्वत हो जाता है समतल, नदियां थाम लेती हैं पतवार, हवाओं में घुल जाता है प्रेम, होठ के ऊपर का तिल अनायास ही गहरा जाता है और तुम अकबकाए से ढूंढने लगते हो कारण मौसम के इन दिनों यूं अचानक ही बदल जाने का। धन्यवाद। दूसरी कविता का शीर्षक है लली का प्रेम। कविता के संदर्भ में सिर्फ इतना सा बताना चाहूंगी कि लली हमारे मोहल्ले में सब्जी बेचने के लिए आती हैं और लली को मैं बड़े प्यार से महंगी बहन बोलती हूँ। महंगी है थोड़ी सी लली बहन। लली का प्रेम देखें। जब सब कर रहे थे जमीन तैयार मक्की और धान के लिए, जब सब कर रहे थे जमीन तैयार मक्की और धान के लिए, ताक रहे थे हुलस हुलस बादलों को, लली ने कुछ धूप कुछ छांव में छुपा दिया अपना प्यार सबकी नजर बचाकर। जैसे छुपाए जाते हैं प्रेम पत्र, जैसे छुपाए जाते हैं प्रेम पत्र संदूक के किसी अंधेरे कोने में, छुपाई जाती है पीड़ा हंसी के आवरण में और छुपाई जाती है उम्र काले बालों में गूंथ कर। जैसे प्रेम अंधेरे कोने का जुगनू है, पीड़ा हंसी की चमक, उम्र काले बालों का नजर बट्टू, लली का प्यार सुख का साया है जिसका रंग हल्का गुलाबी, स्वाद तीखा और गंध मोहक है। पूरे बरस सहेजती है लली अपना प्रेम, समेट लेती है अपने आंचल में अतिवृष्टि प्रचंड गर्मी, कपकपाती ठंड और ओला पाला की मार। भर गर्मी और उमस में मिट्टी और खाद के नीचे दबाई हुई अदरक की गांठें ही लली का प्रेम है। लली उसे प्रेम से आदू या आदा पुकारती है। लली उसे प्रेम से आदू या आदा पुकारती है। अगर वो जानती होती तमिल कन्नड़ या अंग्रेजी तो संभव है इल्लाम अल्लाह या जिंजर भी पुकारती। लली के सपने में आदू खिलता है ब्रह्म कमल की तरह। लली के सपने में आदू खिलता है ब्रह्म कमल की तरह। आदू फूलता है महुए सा और पसारता है हाथ पैर किसी बाल गोपाल की तरह मन की आर्द्र जमीन पर। लली को मंजूर है मोल भाव, लली को मंजूर है मोल भाव, भिंडी तुरई लौकी करेला और जंगली कीकोड़े का, लेकिन एक पैसा कम नहीं करती वो अदरक के भाव में। पूछने पर हंसते हुए बस इतना ही कहती है, बीबी जी मौसमी फसल नहीं है यह, साल भर सहेजा है इसे सपनों में और सपनों का कोई मोल भाव नहीं होता। बहुत धन्यवाद। एक और कविता पिता के लिए, और ये हर बेटी की तरफ से अपने पिता के लिए। पिता और बेटे के लिए, पिता और बेटे के लिए सूक्ति रूप में प्रचलित हैं कई वाक्य। जैसे एक उम्र के बाद बाप और बेटे दोस्त हो जाते हैं। जैसे जब पिता के जूतों में समाने लगे बेटे का पैर तो दोनों को दोस्त हो जाना चाहिए। संभव है कि लंबे समय तक तमाम बेटियां भी तलाशती हों ऐसे ही प्रचलित वाक्य अपने लिए, लेकिन इस तलाश के दरमियान ही वे जान पाती हैं कि पिता की आंखों में आ जाती है चमक जब अनायास ही बेटी किसी खास अवसर पर माँ की प्रिय साड़ी पहनकर उनके सामने आ खड़ी होती है, कि बेटी के हाथ से बने आटे के हलवे को मुंह में रखते ही तमाम पिता संतृप्त भाव से बोल उठते हैं, तुम्हारी माँ भी बिल्कुल ऐसा ही बनाती थी। बेटियों के लिए दूर रहकर भी पिता का चिंतित होना, लंबे अंतराल पर ही सही उनका सुख चैन जानने के लिए उनके घर जाना,
बेटियों के लिए कुछ और नहीं बल्कि वक्त के थपेड़े खाकर बरसों से छीजती जाती जिंदगी के निविड़ आसमान में चमकता चांद है। चांद चांद के इस उपमान को सुनकर संभव है हंस पड़ेगा किसी भी पिता का मन, पर पिता, तुम्हारे स्नेह की चांदनी से ही झिलमिल होते हैं बेटियों के मन। तुम्हारे नेह का धागा लिए बेटियां सिल देती हैं जिंदगी के न जाने कितने ही सुराख। पिता, बेटियों को नहीं है दरकार ऐसे किसी जूते की कि जिसमें समा सके उनके पैर। वे हमेशा अपने कदमों का माप तुम्हारे जूतों से छोटा रखना चाहती हैं, क्योंकि जानती हैं वे कि एक वक्त के बाद बेटियां घर भर की माँ होती हैं। और अंतिम रचना ये गजल है। वो औरत रोज अपने आप पर यूं जुल्म ढाती है। वो औरत रोज अपने आप पर यूं जुल्म ढाती है, स्वयं भूखी रहे पर रोटियां घर को खिलाती है। वो औरत रोज अपने आप पर यूं जुल्म ढाती है, स्वयं भूखी रहे पर रोटियां घर को खिलाती है। और देखें कि समुंदर दे नहीं सकता किसी को बूंद भर पानी। समुंदर दे नहीं सकता किसी को बूंद भर पानी। वो मीठी सी नदी फिर भी समुंदर में समाती है। वो मीठी सी नदी फिर भी समुंदर में समाती है। और नशे में धुत अपने आदमी से मार खाकर भी, नशे में धुत अपने आदमी से मार खाकर भी बहुत जिंदा दिली से दर्द को वो भूल जाती है। और शेर देखें कि वो बहती एक नदी है, तुम उसे पोखर समझना मत। वो बहती एक नदी है, तुम उसे पोखर समझना मत। है इतना वेग उसमें राह का पत्थर हटाती है। और देखें कि उठाकर रेत मिट्टी की तगारी साधती है लय। उठाकर रेत मिट्टी की तगारी साधती है लय। पसीने में नहाकर जिंदगी को गुनगुनाती है। और अंतिम शेर देखें कि जिसे दुनिया में आने से ही पहले मार देते तुम, जिसे दुनिया में आने से ही पहले मार देते तुम, गलाकर जिस्म अपना वो तुम्हें दुनिया में लाती है। वो औरत रोज अपने आप पर यूं जुल्म ढाती है। धन्यवाद आप सभी को, GTPL और सरदार पटेल यूनिवर्सिटी को बहुत धन्यवाद। ખૂબ ખૂબ આભાર માલિની ગૌતમજીનો. એકવાર જોરદાર તાળીઓ હિન્દીની સુંદર પ્રસ્તુતિ માટે. મહિલા કવિ સંમેલન તરફ આગળ વધી રહ્યા છે. GTPL ગુજરાતી તરફથી અનેક કાર્યક્રમો 282 ચેનલ ઉપર પ્રસારિત થાય છે. આપ જોતા રહો. અમારી 11થી પણ વધારે ચેનલો ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, નિર્માણ ન્યૂઝ સાથે ભક્તિ, ડાયરો, કથા આપ માણતા જ હોવ છો. GTPL ગુજરાતીની ખૂબ પેશકશ આપણા જયેન્દ્ર મિલવર સાહેબના નિયંત્રણમાં અને એમના નેતૃત્વ હેઠળ થઈ રહી છે. એનો પણ આનંદ છે. જોરદાર તાળીઓ. એકવાર ઉષાબેન, એકવાર બને છે એવું કે તરણેતરનો મેળો છે અને પતિ પત્ની અને એમનું 7 વર્ષનું બાળક એ મેળામાં જાય છે. હવે થોડીવાર મેળો એટલા બધી ભીડ છે મેળામાં કે બાળક આંગળીથી છૂટું પડી જાય છે અને ખોવાઈ જાય છે. સાહેબ, બાળક ખોવાઈ જાય છે અને એની માનું આક્રંદ શરૂ થઈ જાય છે, મને મારો દીકરો પાછો આપી દો, મને મારો દીકરો પાછો આપી દો. પતિ બધે દોડધામ કરે છે અને દીકરાને શોધવામાં એટલી બધી દોડધામ કરે છે. એટલામાં પાડોશીને બાળક મળી જાય છે અને પાડોશી એને પકડીને એ પતિ પત્ની પાસે લઈ આવે છે બાળકને. એટલે બાળકને જેવું જોવે છે એના દીકરાને, એટલે એ સ્ત્રી એકદમ ચૂમિયો ભરે છે અને વહાલ કરે છે, છાતી સરસો ચોંપી દે છે. એનું 7 વર્ષનું બાળક એ ખોવાઈ ગયું હતું. એટલે એ મેળામાં જવાની જીદ બંધ કરીને એટલે જીદ કરે છે કે હવે નથી જવું, મારો છોકરો જ મને પાછો આપો. હવે છોકરો મળી ગયો છે, છાતી સરસો ચાંપ્યો છે, થોડી શાંત થાય છે અને પછી એના પતિને કહે છે કે ચલો આપણે હવે મેળામાં જઈએ, તરણેતરના મેળાને માલવા માટે જઈએ. એટલે પતિ છે ને એ 15 મિનિટથી એક બાજુ ઊભો રહીને આ બધું જ જોતો હોય છે, બાળક મળ્યા પછી એનું વાલ. એટલે પેલી પત્ની કહે છે હવે ચાલો આપણે મેળામાં જઈએ. એટલે પુરુષ કહે છે કે ના, હવે મેળામાં નથી જવું, ચાલ ઘેર ચાલ.
એટલે પત્ની કહે છે હવે બાળક મળી ગયું છે કે ના, આ 15 મિનિટ બાળક તારાથી છૂટું પડ્યું અને આટલી બધી તું રડે છે, 15 વર્ષથી મારી મા ઘેર રાહ જોવે છે. અને સ્ત્રીની આ બીજી ભૂમિકા છે. આજે વૃદ્ધાશ્રમમાં મા બાપ જતા નથી, સાસુ સસરા જાય છે. દીકરાને જો મૂકવાના હોત તો લગ્ન પહેલાં જ મૂકી આવત, એ લગ્ન પછી જાય છે એટલે સાસુ સસરા જાય છે. આ પણ એક સ્ત્રીની ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. જયંત પાઠક, મને હું આ વિસ્તારમાં આવ્યો છું, મને યાદ આવે મા ઉપરની એક જ કવિતા એમણે જો લખી હોત ને તોય સાહિત્યમાં અમર હોત. જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? ક્યાં છે મારા ખેતર ખૂણાના કૂવામાં કબૂતરાની પાંખો પર સૂતેલો ભોળો ભોળો અંધકાર? પ્રભાત પંખીના પગલાંની લિપિમાં આડખેલો ડુંગર ફરતો ચકરાતો એ ચીલો ક્યાં છે? ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી? વનપરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે? ક્યાં છે મારું ખેતર ખૂણાનું ગામ, ગામનું ઘર, ઘરની કોઢ, કોઢની અંદર અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે? અને આ બાની વાત આવે ને એટલે, અને આ માં છે, પણ મેં તમને કીધું ને કે મા દીકરાના પ્રેમ સિવાય સ્ત્રીનો પ્રેમ પછી એ પર્સન્ટેજ ઓછા થતા હોય. મારે આ જ વાત કરવી છે, કારણ કે સાસુ અને વહુ અને આ બધું જ છે. સ્ત્રી તો શક્તિ છે અને એણે આપણને સાચવવાના છે, આપણી સંસ્કૃતિને સાચવવાની છે. આપણે તો એમને માત્ર વંદન જ કરી શકીએ. મહિલા દિવસ નિમિત્તે ગાયત્રી ભટ્ટ પણ એક એવા જ મહિલા છે, સુંદર રીતે મારા સ્ટુડિયોમાં સ્વર સંગમમાં આદરણીય રિષભભાઈ અત્યારે શબ્દસ્થ છે આપણી પાસે, સ્વર્ગમાં એમનો વાસ થયો છે. બંને સજોડે આવ્યા હતા અને અદ્ભુત રીતે રચનાઓની પ્રસ્તુતિ કરી હતી. આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. વિનોદ જોશીનું એમણે ડ્યુએટ સોંગ એટલું અદ્ભુત કમ્પોઝિશન કર્યું ઉષાબેન, અને સુંદર રીતે અમે રેકોર્ડિંગ કર્યું હતું. આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ચાંદો નીચોમી અમે વાટકા ભર્યા ને મોગરાની કડીએ હલાવ્યા, આટલા ઉજરડાને શમણા ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ગોધરામાં MA ગોલ્ડ મેડલિસ્ટ છે, મેં અગાઉ પણ કહ્યું. આ બધી જ દેવીઓ, લગભગ બધા જ અધ્યાપિકાઓ છે, ગોલ્ડ મેડલ, PhD ને બધું જે કરી ચૂક્યા છે. અનેક પુસ્તકો એમના પ્રકાશિત થયા છે. 18 વર્ષથી ગોધરા કોલેજમાં અંગ્રેજીના અધ્યક્ષ છે. સ્વર સંગમમાં પણ મેં વાત જ કરી કે શું સુંદર ગાય છે, એમનો કંઠ પણ સરસ છે, તરન્નુમ પણ કરે છે. વિનંતી કરવી છે આદરણીય બેન શ્રી ગાયત્રી ભટ્ટને સુંદર કાવ્ય પઠન માટે. અછંદસ જીવનના હું છંદો લખું છું. ક્યા બાત હે, ક્યા બાત હે, બહોત અચ્છે. અછંદસ જીવનના હું છંદો લખું છું, સુકાયેલ જળ પર તરંગો લખું છું. ક્યા બાત. અછંદસ જીવનના હું છંદો લખું છું, સુકાયેલ જળ પર તરંગો લખું છું. હજી મુગ્ધતા જેવું કંઈ તો બચ્યું છે, હજી મુગ્ધતા જેવું કંઈ તો બચ્યું છે. જરિયમથી વાતે ઉમંગો લખું છું. બહોત અચ્છે, બહોત અચ્છે. જરિયમથી વાતે ઉમંગો લખું છું. મને ચિત્ર મારું અધૂરું ન લાગે, મને ચિત્ર મારું અધૂરું ન લાગે, તને જોઈ રંગીન રંગો લખું બહોત છું. અચ્છે, બહોત. મને ચિત્ર મારું અધૂરું ન લાગે, તને જોઈ રંગીન રંગો લખું છું. તમારા વગર જીવવું છે અસંભવ, તમારા વગર જીવવું છે અસંભવ. સમય પર વીતેલા પ્રસંગો લખું છું, વાહ વાહ. સમય પર વીતેલા પ્રસંગો લખું છું. ને મઠારું ગઝલને સતત લાગણીથી, મઠારું ગઝલને સતત લાગણીથી હું છંદોમાં ઘૂંટીને સ્પંદો લખું છું. વાહ. છંદોમાં ઘૂંટીને સ્પંદો લખું છું. અને શેર સાંભળજો. તમે રૂબરૂ હો તો બોલું હું શાને, તમે રૂબરૂ હો તો બોલું હું શાને. કરી બંધ આંખો સુગંધો લખું છું, કરી બંધ આંખો સુગંધો લખું છું. અને અંતિમ શેર છે. અહીં હું ય ફાગણ, ફાગણ મહિનો ચાલે છે. અહીં હું ય ફાગણ, તહીં તુંય ફાગણ, અહીં હુંય ફાગણ, તહીં તુંય ફાગણ. નજર માંડું જ્યાં જ્યાં અનંગો લખું છું. અછાંદસ જીવનના હું છંદો લખું છું, સુકાયેલ જળ પર તરંગો લખું છું. મારી આર પાર ફૂટે છે ઝરણા, મારી આર પાર ફૂટે છે ઝરણા. મેં તો પાણીના કીધા પાથરણા,
આ પ્રણય મુગ્ધાનું એક ગીત રજૂ કરું છું. મારી આર પાર ફૂટે છે ઝરણા, મેં તો પાણીના કીધા પાથરણા. ને રગરગમાં રેલાતી વાદળીની છાયા, રગરગમાં રેલાતી વાદળીની છાયા, ને વાદળી તો બીજું શું પાણીની કાયા. રગરગમાં રેલાતી વાદળીની છાયા, ને વાદળી તો બીજું શું પાણીની કાયા. મેં તો ખડખડતા લીધા ઓ વારણા, મેં તો પાણીના કીધા પાથરણા. અને બંધ જોજો. કોઈ આવે તો શ્રાવણ લઈ પૂરો, મને ફાવે નહીં મેઘ પણ અધૂરો. કોઈ આવે તો શ્રાવણ લઈ પૂરો, મને ફાવે નહીં મેઘ પણ અધૂરો. કોઈ દઈ જાય ભીના સંભારણા, મેં તો પાણીના કીધા પાથરણા. ને અંતિમ બંધ છે. નહીં કરવા દઉં કેવળ છબછબિયા, નહીં કરવા દઉં કેવળ છબછબિયા, કોઈ તાગે તો છેક મારા તળિયા. નહીં કરવા દઉં કેવળ છબછબિયા, કોઈ તાગે તો છેક મારા તળિયા. મને ઓઢાડે ઊના ચાંદરણા, મેં તો પાણીના કીધા પાથરણા. મારી આરપાર ફૂટે છે ઝરણા, મેં તો પાણીના કીધા પાથરણા.